હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? પેરું લઈએ આજ નવા. પેરું આજે ખાવા લાવી છે. હમણાં નહોતા ખાધા? બગડા આવે છે કે ખાટા આવે છે? મસ્ત આવે. હવે પાક્યા, હવે સરસ પાક્યા. શરૂઆતમાં આવે ને તો થોડા કાચા આવે, પણ અત્યારે મસ્ત આવે. ખાવું છે? લાવો તો ચાખીએ આપણે. છે હારું. મસ્ત ગળું. બહુ ગળું. ગળ્યું હે આ? ગળું. તો આજ ગણપતિ દાદા આવવાના છે ફાઇનલી. કેટલા દિવસ પછી રાહ જોતા હતા. પણ અમે છે ને કાલે મકાઈ ખાવા ગયા ને મહાવીર ચોક. બધા ગણપતિ લેવા આવે. આપને એમ થાય કે ઓહો, બધા સુરત વાળા બહાર જ આવી ગયા છે. એટલા માણસો અને નકરા ડીજે મોટા મોટા ટ્રક લઈને આવ્યો ગણપતિ લેવા. બધા ગરબા રમતા હતા. એટલે આપણા લોકોએ આપણી ભારતીય સંસ્કૃતિ જાળવી રાખી છે. ગણપતિનો ઉત્સવ જોરદાર ઉજવે છે હવે આપણા. આ પહેલા ઉત્સવ છે ને મરાઠી લોકો જ ઉજવતા. એનું જ છે ને ગણપતિ દાદાનું વધારે તો. આવ શરૂઆતમાં આપણે ભારત દેશ આઝાદ થવાનો હતો ને, હા, ત્યારે ગણપતિની પૂજાથી જ થઈ હતો. એટલે ગણપતિ એ બહુ મોટો ફાળો છે એમ કહેવાય ને કે આપણા આઝાદ કરવામાં ભગવાનનો પણ મોટો ફાળો છે. આપણા દેશને આઝાદ કરવા એમાં ગણપતિનો વધારે મહત્વ છે. એટલે જયારે આપણા ખેતરમાં ખેડૂત ભગવાન ઉપર 100% વિશ્વાસ હોય ખેડૂતને, ત્યારે ખેડૂતને ભગવાન ગણપતિ શું કામ ગણેશ ચોથ શું કામ ઉજવવાની કે ગણપતિને 4 મહિના આપણે અનાજ વાવ્યું હોય, ભગવાને ધ્યાન રાખ્યું હોય, પાણી પાયું હોય, ભગવાને પવન આપ્યો હોય, સૂર્યનો પ્રકાશ આપ્યો હોય, બધું આપતા અનાજનું જે ઢગલો થાય ભાદરવા મહિનામાં, એ અનાજનું રક્ષણ કોણ કરે તો કે ગણપતિ બાપા. એટલે ગણેશ ચોથ નિમિત્તે આપણે લાડુ બનાવીએ અને આપણે કાલે લાડુ બનાવશું. ઓકે, કાઈ સારું. ચાલો તો હવે શોપ પર જઈએ ને પછી મળીએ. ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને બપોરના વાગી ગયા છે 2. કેમ મોડું થયું આજે? કામ લાટ હતું, કસ્ટમર એટલા જ્યાદા હતા, કામે જાજુ હતું. પાછું અત્યારે જવાનું છે, ફટાફટ ખાવા જ આવ્યો છું. દીકરા દિવાળી મહિનો હાલશે. હા, હવે દિવાળી સુધી આવું રહે. હીરામાં દિવાળી મહિનો હાલતો ને, ત્યાં સવારે વહેલા 4 વાગે ઉઠીને જાતા હીરા ઘસવા. ગયા તા? હા, 20 વર્ષ 25 વર્ષ પેલા હીરા હતા. 5 વાગે જાતા, બહાર જમતા. સવારે ભાખરી તો કઈ બહાર વાળા બનાવી નથી, કોક ની ઘરે જમતા હોય તો સોમનાથ હોટલમાં ખારી ને ચા ખાવાની મજા આવતી. હજી યાદ આવે છે, એ હોટલ હજી છે. અને સવારમાં વહેલા ઉઠતા ને જાગતા ને એટલે તારા પપ્પા એમ કહેતા બહુ મજા આવતી હીરા ઘસવાની. એટલો આનંદમાં રહેતા. મેં તમને પહેલા એક વખત કીધું કે જે વહેલા ઉઠે ને બહુ તંદુરસ્ત રહે, ઉત્સાહ રહે. આખો દિવસ તમારે જેટલું કામ કરવું હોય ને, જેટલું તમે ધાર્યું હોય ને એટલું કામ તમારે થઈ શકે. એટલે હંમેશા વહેલા ઉઠવાનો આગ્રહ રાખો. વહેલા ઉઠવા માટે સાંજે શું કરવું પડે? સાંજે કોમેન્ટમાં જરૂર લખજો. સાંજે વહેલા સૂવું પડે. પણ હવે ધંધા એવા થઈ ગયા, રાત લગી હાલે, 9-10 વાગે આપણે લગી. મારવાડી જેવા થઈ ગયા. કાલે ઈ જ કહેતા હતા મારવાડી લોકોને બેસણું ક્યારે રાખે ખબર? ક્યારે? સવારે 11 વાગે. લે. મને બહુ નવાઈ લાગી. સવારે 11 વાગ્યા. સાંજે કાઈ નહીં, બધું જે રાખવાનું હોય ને કાર્યક્રમ સાંજે 11 વાગે લગી શોપ પર હોય. પછી શોપ ઉપર હોય મારે. એટલે ઈ લોકો સવારે ગયા. મેં એમ કીધું, મેં તો આપણે ગુજરાતી ને એમ કરી નખાય. આપણે એમ થાય ને સવારે આપણે એમ મારવાડી જેવા થઈ ગયું છે. એમાં એવું થાય, સવારે 9-10 વાગે ખોલે દુકાનો અને સાંજે 9 વાગે બંધ કરે. 9-10 વાગે મશીન વાળા ની રીતે મોડું આવવાનું, સાંજે સવાર વહેલું જવાનું નહીં. કઈ ઓફિસો વાળા હોય એને જવાનું હોય વહેલું. ચાલો તો હવે જમવાનું રેડી થઈ ગયું છે, જમીને પછી મળીએ. ઘરે પહોંચી ગયો છું અને સાંજના 8:15 વાગી ગયા છે. મમ્મી કેમ જમવા બેસી ગયા? બહુ ભૂખ લાગી છે ભાઈ. કેમ, હેનું શાક બનાવ્યું છે? ભીંડી કા. દાદા જય યોગેશ્વર. હારું ને બા? જય યોગેશ્વર. હારું ને? તો રેડી. આપડી શેરીમાં ગણપતિ આવી ગયા? એક ઘેર આવ્યા છે. એક ઘરે આવી ગયા? અને બેન પડી ગઈ. કુતુબાનામાં બેન પડી ગઈ ગણપતિ. હાલો તો પૂછીએ આપણે. બા, તમારી બેન પણ ઘરે ગણપતિ આવી ગયા? કાશીમાં એન ઘરે ગણપતિ આવી ગયા એમ? 3 જગ્યાએ આવ્યા. પાસેની છે એક ઓલા ઉષાબેન છે, ઓલા કેરાળા વાળા અહીંયા અમારી બેન પણ ઘરે 3 છે. અમારે હવે ત્યાં જવાનું, વાડે નહીં જવાનું. કેમ વાડી? 3 જગ્યાએ આરતી કરશે. કાયન ઘડી. ને ગણપતિ નું છે ને અમારી શેરીમાં જોરદાર આગમન થવાનું છે ઢોલકા સાથે. ચાલો તો હવે જમી લઈએ. જમી લીધું છે. અત્યારે સપના ભાભીના ઘરે વહી આવ્યા છે અને જો લાડુ કરે. જો લાડુ, મારી લાડી શું કરે છે? હે, આજે તારે ગણપતિ જોવા છે? બેટી છે પણ રોવે છે કે રમે છે? હે, જરા કાકો નવા લાગે છે ને ચાંદલો કર્યો છે તે. હા
નવા નવા લાગે છે ને. નવા કાકા બની ગયો આ શું? ક્યાં ચાંદલો કર્યો? ક્યાં કર્યો? એમાં આમ જ જોવે છે. આજ તમ નવા લાગો છે એટલે કેમ? નોત જોઈએ એમાં એવું છે, કાકા હું ચાંદલો કોઈ દી કરતો નથી ને, આજ મેં પહેલી વાર કર્યો ને એટલે ઈ જોવે છે મારે ખાવું. હું જ છું, હા હું જ છું. ઓરો બોપરે. કાકોને બીવડાઈ તો કેમ બીવડાવવાના? આવ, કે તમ ઓ લે આવડી ગયું એમને. આવ, કેમ બીવડાવવાનું? હું બી જાય હો, તું એમ ન કરતી. કાકોને બીવડાઈ? આવ, અરે નહીં 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 હો, એમ ન કરતી, હું બી જાય હો. આવ, કે તમ કેમ? એ રોવાનું એ આવ, કેમ કહેવાનું? કર કર. કરતો કેમેરો ચાલે. કેમેરો ચાલે. હમણાં કેમેરો બંધ કરી દીધો ને તે અવાજ કર્યો એને, હવે પાછો બંધ કરી દીધો. કર ને. હાલ હાલો તાલી પાડો, તાળી. તાલી પાડો. કેમ તાળી. પાડવાની જા? અરે વાહ, અરે વાહ, અરે વાહ. નવું રમકડું આવી ગયું લાગે છે. જો લાડુ નહીં આવું છે. હાલ 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 હાલ. આવી આવી હો, પણ આવી આવી. હાલો હાલો હજી. હાલો લાડુ. હા લાડુ હાલો હાલો. ગણપતિ જોવા માટે નીકળ્યા છે અને ટ્રાફિક જોવો તમે, ખાલી ગણપતિ લેવામાં ટ્રાફિક જોવો તમે. ઓહો આમ જોવો કેટલી ટ્રાફિક છે ગાઈસ. તો આ ગણપતિનું ટ્રાફિક છે, જોવો તમે કેટલું બધું છે. અંદર ટુ વ્હીલ નથી જતી અને આ બધું જોવો કેટલું. આ ટુ વ્હીલ અંદર જવાનું બંધ કરી દીધું લાગે છે. ચાલો આગળ જઈએ, હજી ઘણા બધા ગણપતિને એવું આવશે. આપ સૌને વિનંતી છે કે આપણા ભવિષ્યના માટે જે લોકોએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે એવા 14 યુવાનોની શહીદી માટે આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. પોતાના ઘરનો દીપક જેમણે ગુમાવ્યો છે, તો દરેક લોકો પોતાના મોબાઈલની ટોર્ચ લાઇટ શરૂ કરે. ભારત માતા કે વંદે વંદે. જય સરદાર, જય સરદાર. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. એટલા ઉત્સાહી હોય છે કે આટલી બધી મેદનીમાં અલ્પેશભાઈના એક અવાજે તમે લોકોએ મૌન જે સાચ્યું છે અને જે સન્માન આપણા શહીદોને આપ્યું છે, સન્માન અમારા બધા તરફથી, અમારા બેન્ડ દ્વારા એક ગીતથી તમને આપી છે અને બધા અમારો સાથ આપશે. અપના યે દિન હૈ આજ કા, દુનિયા સે જાકે બોલ દો ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो. रसियो रूपाड़ो नगर बेलिया तेरे जाब गम तू न फिरवा. ये मारो रसियो रूपाड़ो नगर बेलिया तेरे जाब गम तू न फिरवा. નીકળી ગયા છીએ અને ઘરેથી ફોન આવ્યો હતો કે આવો કે આપણા સોસાયટીમાં ગણપતિ આવે છે, તો ચાલો હવે ઘરે જઈને મળીએ તમને. ગણપતિ આવી ગયા છે અને આ બધું જો અચ્છા એવું છું. ઓ બેટા ક્યાં જવું છે? લાડુ હું છું.
કાંઈ વાંધો નહીં હો, તમ તારે મજબૂત થવાનું છે આપણે. જાઓ જાઓ જાઓ, એક આટો મરાવતા હો. પણ હમણાં અમે ગેટે લઈ ગયા ને તો હચોડી રોતી નહોતી, અત્યાર પછી રોવા મળી. હા બી કઈ? હા મસ્ત છે એ તો કહું, ગણપતિ સારા છે. ઓલા વર્ષે આ રીતે જ કર્યું હતું ને? વાડીમાં પધરાવાના છે કે લઈ જા? ના ના, ઓલી વખતે લઈ ગયા હતા. વાડીમાં પધરાવા હવે હશે, ખબર નહીં. ખ્યાલ કઈ નહીં, તો જોશું આપણે. હજી તો વાર છે ને 10 દિવસની, ક્યાં એટલી બધી ઉતાવળ છે આપણે. હા આમ જોવો, મોજ જોવો સામે. લે તો ક્યાં ગયા હતા તમે? છોકરાઓ સાચવવામાં વાંધો આવે, નાના હોય. બાય 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 બાય. બસ ઢોલ વહી ગયા, ઢોલ વહી ગયા, ઢોલ વહી ગયા બેટા. બસ બસ. કેવું કર્યું એ? દુઃખ છે. હા તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.